વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ડી પટેલ, વ્યાખ્યાતા ગણિતશાસ્ત્ર, આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. આપણે સૌ એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ નંબર 3 એટલે કે ઇન્ટિગ્રેશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપણે સૌ ઇન્ટિગ્રેશનના તમામ પોઈન્ટ્સ જોઈ લીધા છે. આજે આપણે એપ્લિકેશન એટલે કે ઇન્ટિગ્રેશનનો ક્યાં ઉપયોગ થઈ શકશે એ આપણે સમજવા માટે ભેગા મળ્યા છીએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, હમણાં સુધી આપણે ઇન્ટિગ્રેશનની તમામ ટેકનિક, તમામ મુદ્દાઓ એ આપણે સમજી લીધા છે. છેલ્લે આપણે નિયત સંકલન પણ સમજી લીધું. નિયત સંકલનમાં આપણે ઇન્ટિગ્રેશન જે કંઈ ભણ્યા હતા તેના ઉપર લોઅર લિમિટ અને અપર લિમિટ લગાડી અને તેના ઇન્ટિગ્રેશન પણ કર્યા. હવે આપણે તેના ઉપયોગો એટલે કે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન એ સમજવા જઈ રહ્યા છીએ. કોઈ પણ ઇન્ટિગ્રેશન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ઇન્ટિગ્રેશન થાય ત્યારે એરિયા અંડર ધ કર્વ એટલે કે જે વક્ર હોય એ વક્રના નીચેનો જે કંઈ એરિયા થાય એ એરિયા આપણે શોધી શકીએ છીએ. અથવા તો ઇન્ટિગ્રેશનનો બીજો અર્થ એવો પણ આપણે લઈ શકીએ છીએ કે ઇન્ટિગ્રેશન ઇઝ નથિંગ બટ એરિયા અંડર ધ કર્વ એટલે કે સંકલન એ બીજું કંઈ નહીં પણ કર્વના એટલે કે વક્રના નીચેનો એક ક્ષેત્રફળ છે. આપણે ડિટેલમાં એને સમજીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એપ્લિકેશન્સ ઓફ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનના ઉપયોગો. સંકલનના બે ઉપયોગો આપણે ભણવાના છે. એક ઉપયોગ એટલે કે એરિયા એટલે કે ક્ષેત્રફળ, અને બીજો ઉપયોગ એ પણ આપણે ભણવાના છીએ એટલે કે વોલ્યુમ એટલે કે ઘનફળ. હવે સૌથી પહેલાં આપણે એરિયા સમજીએ કે આ એરિયા શોધી શકીએ છીએ. એ એરિયા શોધવો અથવા તો એરિયા કેવી રીતે શોધવાનો છે, કયા વક્રના નીચેનો એરિયા શોધવાનો છે, અથવા તો આપણે એ એરિયા જે શોધીશું એ કોના વચ્ચે સીમિત હશે એ પણ આપણે અહીંયા આગળ સ્ટડી કરીશું. આપણે અહીંયા આગળ અલગ અલગ કેસ પણ સમજીશું, અલગ અલગ કેસ લઈશું અને એ કેસને સમજીને એરિયા કેવી રીતે શોધી શકાય એ પણ આપણે એની ફોર્મ્યુલાઓ જોઈશું. સૌથી પહેલાં એ કે આપણે અહીંયા આગળ નિયત સંકલનનો ઉપયોગ કરવાનો છે. નિયત સંકલન જે છે એનો ઉપયોગ કરીને નિશ્ચિત સમતલીય પ્રદેશોના ક્ષેત્રફળ શોધવાના છે. સૌથી પહેલો મુદ્દો સમજીએ કે ધારો કે આપણને કોઈ ફંક્શન આપેલું છે y=fx કે જે ક્લોઝ ઇન્ટરવલ AB એટલે કે સંવૃત અંતરાલ AB ઉપર સતત છે તથા fx ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 એટલે કે fx ધન છે. fx જો ધન હોય તો તમે જ્યારે તેનો આલેખ દોરો એ આલેખ એ જે x એક્સિસ જે છે x અક્ષની ઉપર રહેશે. એટલે કે આ પ્રથમ આકૃતિ છે એ પ્રમાણે રહેશે. અહીંયા આગળ y બરાબર fx એ આપણું ફંક્શન છે. એ ફંક્શનનો આપણે અહીંયા આગળ આલેખ દોરેલો છે. આ આલેખ બતાવે છે અહીંયા આગળ y બરાબર fx. y બરાબર fx નો આલેખ છે. બંને બાજુ હું કેપ લગાડી એને મતલબ કે બંને બાજુ ગ્રાફ એ આગળ જાય છે એવું બતાવીએ છીએ. તો y બરાબર fx એ ફંક્શન છે, fx એ પોઝિટિવ છે એવું અહીંયા આગળ દર્શાવીએ છીએ. અથવા તો એવું પણ બની શકે કે ફંક્શન નેગેટિવ હોય એટલે કે ફંક્શન fx ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0 પણ હોઈ શકે એવું બને. આપણે આવું પ્રત્યેક x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ AB એટલે કે સંવૃત અંતરાલ AB ના પ્રત્યેક x માટે આવું કહીએ છીએ. બે શક્યતા ધારી લઈએ છીએ. એક શક્યતા એ છે કે fx એ 0 થી મોટો થાય. બીજી શક્યતા એવી છે કે fx એ 0 થી નાનો થાય. જો 0 થી મોટો થાય તો આપણે અહીંયા આગળ આકૃતિ જોઈ એ જ રીતે ધારો કે fx y=fx, fx ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0 ધારો કે થાય તો આ પ્રકારનો વક્ર આપણી પાસે મળે. એટલે કે અહીંયા આગળ x એક્સિસ છે એ x એક્સિસની નીચે એ આપણો ફંક્શન y=fx થઈ જાય. હવે જ્યારે આવું થાય ત્યારે આપણે એવું કહેવા માગીએ છીએ કે જ્યારે ઇન્ટિગ્રેશન કરીએ છીએ ત્યારે ઇન્ટિગ્રેશન કરવાથી શું થશે
એ આપણે સમજીએ છીએ. ધારો કે આપણને વધુમાં એમ પણ આપેલું છે કે x ઇક્વલ ટુ એ એક રેખા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો ઊભી એક વર્ટિકલ લાઇન મેં અહીંયા આગળ ડ્રો કરેલી છે. x ઇક્વલ ટુ એ, x ઇક્વલ ટુ એ વર્ટિકલ લાઇન અહીં દોરેલી છે. x ઇક્વલ ટુ બી એ બીજી વર્ટિકલ લાઇન. તો આ બે રેખા તથા x એક્સિસ અને આ વક્ર આ ત્રણથી જે સીમિત થાય એટલે કે અહીંયા આગળ જે ક્રોસ લાઇનથી બતાવેલ છે એ એરિયા જે સીમિત થયેલો એરિયા છે એ એરિયા એટલે કે એ ક્ષેત્રફળ શોધવું હોય તો એ શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરવું પડે? તો એના માટેનું સૂત્ર થાય એ બરાબર ઇન્ટિગ્રલ. આપણે અહીંયા આગળ લખીશું એ ટુ બી. એ ટુ બી કેમ લખીએ છીએ? કારણ કે અહીંયા આગળ આપણે એક રેખા આપણી પાસે છે x ઇક્વલ ટુ એ ડાબી બાજુ, જ્યારે જમણી બાજુ બીજી રેખા છે x ઇક્વલ ટુ બી. એટલે કે આ ડાબી રેખા અને જમણી રેખા એ બેના વચ્ચેનો જે એરિયા છે એ શોધવાનો છે. તો એટલા માટે આપણે લિમિટ લીધી x ઇક્વલ ટુ એ ટુ બી. કોનું ઇન્ટિગ્રેશન કરવાનું છે? કોનું સંકલન કરવાનું છે? વાયનું. તો આપણે અંદર લખીશું વાય, ત્યારબાદ લખીશું dx. વાયની કિંમત શું છે? કે વાયની કિંમત છે y બરાબર fx. તો આપણે ત્યાં આગળ fx મૂકીશું એટલે આપણું ઇન્ટિગ્રેશન થશે ઇન્ટિગ્રલ એ ટુ બી એફ ઓફ એક્સ ડીએક્સ. ત્યારબાદ આપણે fxનું ઇન્ટિગ્રેશન કરીશું. ઇન્ટિગ્રેશન કર્યા પછી તેમાં કિંમતો મૂકીશું એટલે કે લિમિટ મૂકીશું. પહેલાં અપર લિમિટ મૂકીશું બી, એક્સ જ્યાં હોય ત્યાં આગળ અપર લિમિટ બી મૂકીશું. ત્યારબાદ જ્યાં એક્સ હોય ત્યાં આગળ આપણે લોઅર લિમિટ એ મૂકીશું. બંનેના વચ્ચે માઇનસ મૂકીશું. બંનેની કેલ્ક્યુલેશન કરીશું અને ફાઇનલ આન્સર ત્યાંથી શોધીશું. અને જે આન્સર મળશે એ આન્સર એ થશે આપણું એરિયા એટલે કે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ? તો આ જે વક્ર છે એરિયા અંડર ધ કર્વ, આ કર્વ જે છે વક્ર છે એ વક્રના નીચેનો એરિયા. ક્યાં સુધીનો નીચેનો એરિયા એ પણ એક પ્રશ્ન થાય. તો આપણે સમજીશું કે છેક નીચે આપણે એક્સ અક્ષ સુધી જવાનું છે. એક્સ અક્ષની નીચે આપણે જતા નથી. આ કિસ્સામાં આપણે એક્સ અક્ષની નીચે જવાનું નથી. એક્સ અક્ષની ઉપરનો એરિયા એ આપણે શોધીએ છીએ. આ જે શેડ કરેલો એરિયા એ જે ક્રોસ લાઇનથી શેડ કરેલો એરિયા છે એ એરિયા આપણે અહીંયા આગળ શોધવા જઈ રહ્યા છીએ. બીજું આપણે એ પણ નોંધ લઈશું કે ક્ષેત્રફળ હંમેશા પોઝિટિવ જ હોય, ધન જ હોય, ઋણ હોય નહીં. તો આપણે ધારો કે ક્યાંક ગણતરી કરતાં આપણને ઋણ જવાબ મળે તો પણ આપણે તેનો મોડ્યુલસ એટલે કે માનાંક લેવાનો છે અને માનાંક લઈ અને આપણે તેને પોઝિટિવ તરીકે જવાબ લખવાનો થશે. એ આપણે ધ્યાનમાં રાખીશું. બીજું એક કિસ્સો આપણી પાસે એક એવો પણ છે કે કેસ એવો પણ છે કે fx ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 0. fx લેસ ઓર ઇક્વલ ટુ 0 એટલે આપણે સમજ્યા કે fx એ એક્સ એક્સિસની નીચે હોય. આનો જે વક્ર થાય એ વક્ર એક્સ એક્સિસની નીચે થાય. તો આપણે એક વક્ર દોર્યો. એ વક્રને એક્સ ઇક્વલ ટુ એ લાઇનથી જોઈન્ટ કર્યો, બીજી બાજુ એક્સ ઇક્વલ ટુ બી લાઇનથી જોઈન્ટ કર્યો. તો હવે આપણે એરિયા અંડર ધ કર્વ, એરિયા અંડર ધ કર્વ મતલબ આ કર્વની નીચેનો એરિયા પણ ઉપર તરફની નીચે, ઉપર તરફ જે છે એ જવાનું છે કેમ કે એક્સ એક્સિસની નીચે છીએ. તો આપણે એક્સ એક્સિસની નીચેનો તમામ એરિયા શોધવાનો છે. જે શેડ કરેલો જે છે ક્રોસ લાઇનથી શેડ કરેલો છે તે એરિયા શોધવાનો થાય. ક્યાં સુધી શોધવાનું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ fx સુધી શોધવાનું થશે. તો આપણે એ એરિયા ત્યાં આગળ શોધીશું. આ બંને એરિયા શોધવા માટે એક જ સૂત્ર છે, અલગ અલગ સૂત્ર નથી. સૂત્ર ફરીવાર સમજાવું છું. એરિયા એ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એ ટુ બી વાય ડીએક્સ. એ થી બીનું ઇન્ટિગ્રેશન કેમ કર્યું છે એ પણ આપણે સમજી શકીએ કેમ કે આપણે લેફ્ટ અને રાઈટ સાઈડ એટલે કે ડાબી અને જમણી બાજુથી એ વક્રને એ એરિયાને ફિક્સ કરેલો છે. એટલા માટે આપણે એવું લખીએ છીએ કે ઇન્ટિગ્રલ એ ટુ બી. તો આપણે લખ્યું અહીંયા આગળ ઇન્ટિગ્રલ એ ટુ બી વાય ડીએક્સ. તો ત્યાં આગળ વાયની કિંમત મૂકીશું આપણે એફ ઓફ એક્સ ડીએક્સ. બીજી શક્યતા આપણે તપાસીએ. આ એક શક્યતા થઈ. બીજી શક્યતા કે જો વક્ર y બરાબર fx એ કોઈ બિંદુ c બિલોંગ્સ ટુ એ બી આગળ x અક્ષને છેદે. એટલે કે ક્યાંક એવું બને કે વક્ર અડધો ઉપર હોય એટલે કે x અક્ષની ઉપર હોય, બાકીનો વક્ર x અક્ષની નીચે હોય. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે y બરાબર fx એ આપણો કોઈ વક્ર છે. y બરાબર fx
એ થોડો પાર્ટ એનો ઉપર છે, એક્સ એક્સિસની ઉપર છે, જ્યારે થોડો પાર્ટ એક્સ એક્સિસની નીચે છે. તો જ્યાં આગળથી એ નીચે જાય છે એ છેદ બિંદુને આપણે સી કહીએ છીએ. તો આપણે લખ્યું કે y બરાબર fx એ કોઈ બિંદુ c બિલોંગ્સ ટુ ab, a થી b ની વચ્ચે કોઈ એક બિંદુ c છે કે જેથી એ c બિંદુ આગળ x અક્ષને છેદે છે. આ જે છે વક્ર એ c આગળ x અક્ષને છેદે છે. તો આપણે અહીંયા આગળ છેદ બિંદુ બતાવ્યું. તો શું થશે કે હવે આપણે ધારો કે એરિયા શોધવો હોય તો આ એરિયાને આપણે બે ભાગમાં વહેંચીશું. એક એરિયા આપણે એક્સ એક્સિસની ઉપર, બીજો એરિયા એક્સ એક્સિસની નીચે. એ બંને એરિયા શોધી કાઢીશું. બંને એરિયાને આપણે પોઝિટિવ લેવાના છે. એ પોઝિટિવ એરિયા મળ્યા પછી આપણે તેનો સરવાળો કરવાનો થાય. એટલે કે એ બરાબર a1 પ્લસ a2. a1 મતલબ આ પ્રથમ પાર્ટ જે પડે છે એનો એરિયા, a2 મતલબ આ બીજો ભાગ જે પડે છે એ બીજા ભાગનો એરિયા. બંને એરિયાને આપણે પોઝિટિવ લેવાના છે. a1 પણ ધન તરીકે સ્વીકારવાનો છે, a2 પણ ધન તરીકે સ્વીકારવાનો છે. બંને જે પોઝિટિવ વેલ્યુ મળશે એ બંને પોઝિટિવ વેલ્યુનો સરવાળો કરીશું અને આપણે ફાઇનલ એરિયા શોધીશું. અહીં એ પણ આપણે જોઈ લઈએ કે a1 નું સૂત્ર થશે a1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, ક્યાંથી ક્યાંનું ઇન્ટિગ્રેશન, તો a થી શરૂઆત કરીશું, x ઇક્વલ ટુ a થી શરૂઆત કરીશું, c સુધી જઈશું, x ઇક્વલ ટુ a ટુ c fx dx. અને a2 ક્યાંથી શરૂ કરીશું, c થી b સુધી કરીશું, ઇન્ટિગ્રલ c ટુ b fx dx. જે ઇન્ટિગ્રેશન કરવાનું છે, જે એરિયા શોધવાનો છે, કોનો એરિયા શોધવાનો છે, fxનો એરિયા શોધવાનો છે, fxના નીચેના પ્રદેશનો ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અંદર લેવાના થશે fx, ત્યારબાદ લખીશું dx. આ થશે બંને એરિયાના સૂત્રો. એ બંને એરિયા અલગથી સેપરેટલી શોધી કાઢીશું. બંનેને આપણે પોઝિટિવ બનાવીશું, જો નેગેટિવ હોય તો પોઝિટિવ કરીશું, ત્યારબાદ બંનેનો સરવાળો કરીશું. a ઇક્વલ ટુ a1 પ્લસ a2 કરીશું અને ફાઇનલ ઇન્ટિગ્રેશન આપણે કરી ફાઇનલ એરિયા શોધીશું. અહીંયા આગળ પણ નોંધ લખેલી છે કે a1 અને a2 ક્ષેત્રફળના સૂત્ર હોય ધન તરીકે સ્વીકારવાના રહેશે. અહીંયા આગળ એક આપણે આ વક્ર દોરેલો છે y બરાબર fx. ઉપરનો ભાગ છે એને શેડ કરેલો છે. ઇન્ટિગ્રેશન એરિયા એ x ઇક્વલ ટુ a થી x ઇક્વલ ટુ b ના વચ્ચેનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. પણ ઇન્ટિગ્રેશન આપણે સીધું ન કરતા ઇન્ટિગ્રેશન a થી c ઉપર કરીશું, ત્યારબાદ c થી b ઉપર કરીશું, ત્યારબાદ બંનેને જોડીશું, બંનેના સરવાળા કરીશું. ચલો, ત્યારબાદ ત્રીજી શક્યતા જોઈએ છે કે જો બે વક્રો y બરાબર fx અને y બરાબર gx બે વક્રો હોય. જુઓ અહીંયા આગળ એક વક્ર છે, આ ઉપરનો જે વક્ર બતાવે છે એ છે y બરાબર fx, જ્યારે નીચેનો વક્ર છે એ છે y બરાબર gx. આ બંને વક્ર એકબીજાને છેદે છે. આ બંનેના વક્રના વચ્ચેનો એરિયા આપણે શોધવાનો છે, એટલે કે બેના વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો શું કરવાનું થશે કે આ બંને એકબીજાને ક્યાં આગળ છેદે છે એ મહત્વની વાત છે. આ બંને એકબીજાને અહીંયા આગળ આ બંનેનું છેદબિંદુ છે એને કહીશું આપણે a, x ઇક્વલ ટુ a, અને બીજું છેદબિંદુ થશે x ઇક્વલ ટુ b. એટલે આપણે રેખા મળશે x ઇક્વલ ટુ a રેખા, ત્યારબાદ બીજી રેખા મળશે x ઇક્વલ ટુ b રેખા. આ બંને રેખાની વચ્ચેનો આ બેના વચ્ચેનો પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. a ઇઝ નોટ ઇક્વલ ટુ b એ આપણે ધ્યાનમાં લઈશું. માં છેદતા હોય તો આ બે વક્રો વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એ થશે a બરાબર ઇન્ટિગ્રલ a ટુ b. ઇન્ટિગ્રલ આપણે લઈશું a થી b વચ્ચેનું ઇન્ટિગ્રેશન લઈશું. હવે આપણે ઇન્ટિગ્રેશન જે લેવાનું છે એ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં લેવાનું છે. જો આપણે એમ જ લખીશું કે y બરાબર fx તો છેક સુધીનો એરિયા શોધીશું. જો y બરાબર gx લઈશું તો પણ આપણે નીચેનો એરિયા શોધીશું. પણ આપણે શું કરીશું કે fxમાંથી gxને બાદ કરીશું કે જેથી આપણને એક્ઝેક્ટ જેટલું ઇન્ટિગ્રેશન જોઈએ છે એટલું ઇન્ટિગ્રેશન મળે, અને એ ઇન્ટિગ્રેશન મળવાથી આપણને એટલો જ એરિયા મળશે જેટલો આપણને રિક્વાયર્ડ છે. તો અહીં લખીશું એ મતલબ એરિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ a ટુ b fx માઇનસ gx dx. fxમાંથી gxને બાદ કરીશું તો આ થશે આપણને રિક્વાયર્ડ એરિયા. બીજી એક શક્યતા પણ તપાસી લઈએ કે ધારો કે આપણને કોઈ એક એવો વક્ર આપેલો છે કે એ વક્ર એક્સ એક્સિસની ઉપર પણ છે અને સેમ ટુ સેમ
એક્સ એક્સિસની નીચે પણ છે. તો શું કરીશું કે જો એક્સ એક્સિસથી સિમેટ્રિકલ હોય એટલે કે સમમિત હોય, એટલે કે એક્સ એક્સિસની ઉપર પણ હોય અને એક્સ એક્સિસની નીચે પણ સરખો જ એ હોય તો એને કહીશું આપણે સમમિત. તો જો સમમિત હોય તો આપણે એક્સ એક્સિસની ઉપરનો એરિયા શોધી કાઢીશું અને ત્યારબાદ તેને ડબલ કરીશું, એટલે કે 2 થી ગુણાકાર કરીશું. જો અહીં લખેલું છે આપણે સમજીએ. જો આવૃત પ્રદેશ એક્સ અક્ષ માટે સમમિત હોય એટલે કે એક્સ એક્સિસની સિમેટ્રિક હોય તો એક્સ અક્ષથી ઉપરના અર્ધતલનું ક્ષેત્રફળ શોધી બમણું કરીશું, એટલે કે એક્સ એક્સિસના ઉપરના જે પાર્ટ જે છે એ ભાગનું ક્ષેત્રફળ શોધીશું અને ત્યારબાદ એને ડબલ કરીશું. બીજી શક્યતા, ધારો કે એવું બની શકે કે આપણે જે પ્રદેશ જે ત્યાં આગળ બતાવેલો છે એ પ્રદેશ એક્સ અક્ષને સમમિત છે, વાય અક્ષને પણ સમમિત છે, એટલે કે એક્સ અક્ષને સિમેટ્રિક છે એઝ વેલ એઝ વાય અક્ષને પણ સિમેટ્રિક છે. બંનેને સિમેટ્રિક હોય તો એક્સ એક્સિસના એક્સ એક્સ અને પોઝિટિવ એક્સ એક્સ અને પોઝિટિવ વાય એક્સ એ બંનેના વચ્ચે જે ઘેરાયેલો પ્રદેશ છે એ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીશું. ત્યારબાદ બધી બાજુ સરખો જ થવાથી તેને 4 થી ગુણાકાર કરીશું. જો અહીં આગળ લખેલું છે વાંચીએ. જો આવૃત પ્રદેશ એક્સ અક્ષ અને વાય અક્ષ બંને માટે સમમિત હોય એટલે કે સિમેટ્રિક હોય તો પ્રથમ ચરણમાં રહેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીશું અને તેને 4 ગણું કરીશું, એટલે કે તેને 4 વડે ગુણાકાર કરીશું. હવે આપણે અહીંયા આગળ જ્યારે એક્ઝામ્પલ ગણીશું ત્યારે આપણી પાસે અલગ અલગ પ્રકારના વક્ર એટલે કે કર્વ્સ આવશે. તો આપણને તેની બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. અમુક કર્વ એવા છે કે જે આપણે ભણ્યા છીએ, અમુક કર્વ એવા પણ છે કે જે આપણે અત્યાર સુધી ભણ્યા નથી. તો આપણે તેને યાદ રાખીશું, એની ફિગર યાદ રાખીશું કે જેથી આપણે એક્ઝામ્પલ ગણતી વખતે એને યાદ કરી શકીએ અને તેને ગણતરીમાં લઈ શકીએ અને તે પ્રમાણે આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. તો આપણે જોઈએ અહીં આગળ કે સમ નોન કર્વ્સ એન્ડ ઇટ્સ ગ્રાફ્સ, એટલે કે કેટલાક જાણીતા વક્રો અને તેના આલેખો. પહેલો લઈએ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. આ સમીકરણ આપણા માટે ખૂબ જ જાણીતું સમીકરણ છે, આપણે સેમિસ્ટર 1માં ભણેલા જ છીએ. આ રેખાનું સમીકરણ છે. કોઈ પણ રેખાને આપણે જો બતાવી હોય તો આપણે ઇન જનરલ ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 થી બતાવી શકીએ. એ રેખાનું જે ગ્રાફ થાય એટલે કે આલેખ થાય એ અહીંયા આગળ સાઈડમાં દોરેલો છે. એક્સ અક્ષ અને વાય અક્ષ બતાવેલા છે. આ રેખા એ બતાવેલી છે ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0. રેખા દોરતી વખતે આપણે વારાફરતી y બરાબર 0 મૂકીશું, એક્સની કિંમત શોધીશું, એક્સ બરાબર 0 મૂકીશું, વાયની કિંમત શોધીશું. આ 2 પોઈન્ટ મળી જાય એ 2 પોઈન્ટ આપણે બતાવીશું એની આલેખમાં અને એ બેને જોઈન્ટ કરીશું એટલે આપણે રેખાનું જે આલેખ છે એ આપણને મળી જશે. ત્યારબાદ બીજા આલેખ જે વેરી વેલ નોન છે, ખૂબ જ જાણીતા છે, આપણને બધાને ખ્યાલ જ હશે. એક્સ ઇક્વલ ટુ એ, એક્સ ઇક્વલ ટુ એ મતલબ એક્સ અક્ષને લંબ રેખા અહીંયા આગળ બાજુમાં દોરેલી છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એટલે કે એક્સ અક્ષને લંબ રેખા બિંદુ એમાંથી પસાર થતી હશે એવી રેખા. એ રેખા એ વાય અક્ષને સમાંતર રેખા થશે. ત્યારબાદ વાય ઇક્વલ ટુ બી એટલે કે વાય અક્ષને લંબ રેખા, વાય અક્ષને લંબ રેખા અહીંયા આગળ બતાવી છે એટલે કે એક્સ અક્ષને સમાંતર રેખા થશે. બિંદુ બીમાંથી પસાર થશે, વાય અક્ષને લંબ હશે અને એક્સ અક્ષને સમાંતર હશે એમ પણ કહી શકાય. આ રેખા થશે y ઇઝ ઇક્વલ ટુ બી. ત્યારબાદ ચોથો નંબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. આ થઈ ગયું વર્તુળનું સમીકરણ. આ પણ આપણે ગયા સેમિસ્ટરમાં સેમિસ્ટર 1માં ભણ્યા જ છીએ. વર્તુળનું સમીકરણ, એ વર્તુળનું કેન્દ્ર કયું છે? 0 0 કેન્દ્ર છે તથા એની ત્રિજ્યા છે એ ત્રિજ્યા. તો આ જે વર્તુળ છે એ વર્તુળ અહીંયા આગળ બાજુમાં દર્શાવેલું છે, દોરેલું છે. વર્તુળ દોરેલું છે એ વર્તુળના આ જે બિંદુ થશે એ થશે a0 બિંદુ, બાજુમાં થશે -a0 બિંદુ, ઉપર થશે 0 એ બિંદુ અને 0 એ બિંદુ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ વર્તુળનું ક્ષેત્રફળ જ્યારે શોધવાનું થશે ત્યારે આપણે એ વર્તુળ એ એક્સ અક્ષને પણ સમમિત થશે અને વાય અક્ષને પણ સમમિત થશે, એટલે કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ બંનેને સિમેટ્રિક થશે.
બંનેને સિમેટ્રિક થશે એટલે આપણે પ્રથમ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીશું, બરાબર, અને ત્યારબાદ એને 4 થી ગુણાકાર કરીશું. ત્યારબાદ બીજા જાણીતા વક્રો એ આપણી પાસે છે y² = ax. આ આપણે અત્યાર સુધી ભણ્યા નથી. આ સૂત્ર એ પરવલય દર્શાવે છે. પરવલયની ફિગર અહીંયા આગળ મેં દોરેલી છે. 4 પરવલય છે. આ કયો પરવલય છે? તો કે y² = ax. y² જ્યારે આપણી પાસે હોય, ડાબી બાજુ જ્યારે આપણી પાસે y² હોય, જમણી બાજુ આપણી પાસે ax હોય, y² = ax. એમાં એ જો પોઝિટિવ હોય તો આ પ્રકારનો પરવલય આપણી પાસે હશે, y² = ax. કઈ બાજુ ઓપન થશે? તો કે ધન x બાજુ એ ઓપન થતો હશે એ પ્રકારનો એ પરવલય હશે. જો એની વેલ્યુ નેગેટિવ હોય, એ નેગેટિવ થાય તો આપણી પાસે નેગેટિવ x એક્સિસ તરફ ઓપન થતો હોય એવો પરવલય થશે. x² = by. આ જોઈએ આપણે y² = ax વાળા. ત્યારબાદ આપણે જોઈએ x² = by. એ પણ પરવલય દર્શાવે છે. અહીંયા આગળ જો b પોઝિટિવ હોય તો y અક્ષ, પોઝિટિવ y અક્ષ તરફ ઉપર ઓપન થતો હોય, એટલે ઉપર ખુલતો હોય, આ પ્રકારનો પરવલય હોય x² = by. અને જો b નેગેટિવ હોય, b <0 હોય તો નીચેની બાજુ એ ઓપન થતો હોય, નીચેની બાજુ ખુલતો હોય એ પ્રકારનો પરવલય થશે. હાલ પૂરતા આપણે આ 4 પરવલયના સૂત્ર યાદ રાખીશું. એના ઉપરથી આપણે એક્ઝામ્પલ પણ ગણવાના છે. ત્યારબાદ બીજો એક વક્ર કે જે આપણી માટે અત્યારે અનનોન છે, આપણે એના વિશે ભણ્યા નથી, એ વક્ર છે x² / a² પ્લસ y² / b² = 1. આ ઉપવલય દર્શાવે છે. ઉપવલય કેવો હશે એ આપણે અહીંયા આગળ બતાવેલો છે કે ઈંડા આકારનો એ હશે, ઇલિપ્ટિક હશે, અને અંગ્રેજીમાં કહેવાય ઇલિપ્સ. તો ઇલિપ્ટિક પ્રકારનો હશે. એના બિંદુ અહીંયા આગળ મળશે આપણને, છેદબિંદુ મળશે a0, બીજી બાજુનું છેદબિંદુ મળશે -a0, ઉપરનું છેદબિંદુ થશે 0b, જ્યારે નીચેનું થશે 0 -b. આ જે છે એ આડો ઇલિપ્સ છે, એટલે કે એક્સ એક્સિસ તરફ એ પહોળો હોય એ પ્રકારનો ઇલિપ્સ છે. અહીંયા આગળ એ b થી મોટો હશે, a > b, ત્યારે આપણને આ પ્રકારનો ઇલિપ્સ મળશે, આ પ્રકારનો ઉપવલય મળશે. બીજા પ્રકારનો ઉપવલય જ્યારે a b થી નાનો હોય, a < b, ત્યારે આ પ્રકારનો ઉપવલય મળશે, ઊભો ઉપવલય મળશે. બિંદુઓ સરખા જ રહેવાના, a0 -a0, 0b 0 -b. ફક્ત એ b થી મોટો હોય, એ b થી નાનો હોય તો એ પ્રકારે એનો જે આલેખ છે એ આલેખ બદલાશે. તો પ્રથમ એક્ઝામ્પલ લઈએ. વક્ર y = x. આપણને ખબર છે કે y = x એ રેખાનું સમીકરણ છે. y = x, x અક્ષ અને રેખાઓ x = 2, x = 3 વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે રકમ 1-2 વખત વાંચીશું, ત્યારબાદ તેની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું, તેના આલેખ દોરીશું. આલેખમાં આપણે એકદમ ક્લેરિટીપૂર્વક સમજીશું કે આપણે કયા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ જ આપણે સંકલન કરવાનું શરૂ કરીશું. નહીં તો આપણે જે એરિયા નથી શોધવાનું, જે ક્ષેત્રફળ નથી શોધવાનું, એ ક્ષેત્રફળ આપણે ભૂલથી શોધી કાઢીશું. તો ચાલો સૌથી પહેલાં આપણે આકૃતિ દોરવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં બેઝિકલી આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ સૌથી પહેલાં દોરીશું. આપણી પાસે એક્સ અક્ષ અને વાય અક્ષ છે. ક્રોસ જ્યાં થાય ત્યાં ઓરિજિન છે, એટલે કે ઉગમ બિંદુ છે. હવે y = x એ રેખા દોરવાની છે. હું બાજુમાં લખીશ કે y = x એ રેખાનું સમીકરણ છે. હવે આ રેખા દોરવા માટે આપણને ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડશે. તો આપણે આ રેખાના 2 બિંદુ શોધી કાઢીશું. ધારો કે હું અહીંયા આગળ x = 0 મૂકું
તો થશે y બરાબર 0, એટલે કે એક બિંદુ થશે 0 0. ત્યારબાદ આપણે મૂકીએ x બરાબર 1, તો થશે y બરાબર 1. અહીંયા આગળ આપણે y બરાબર xમાં કિંમતો મૂકીએ છીએ. xની કિંમત 0 મૂકી તો yની કિંમત 0 થઈ ગઈ, xની કિંમત 1 મૂકી તો yની કિંમત 1 થઈ, એટલે કે બીજી વાર આપણને બિંદુ મળ્યું 1 1. બે બિંદુ મળ્યા 0 0 અને 1 1. આ બે બિંદુમાંથી પસાર થતી રેખા આપણે શોધવાની છે. એક બિંદુ થશે 0 0 અહીંયા આગળ, ત્યારબાદ બીજું બિંદુ થશે 1 1. એ બંનેને ભેગા કરીશું તો આ થશે અહીંયા આગળ. આ બંનેને જોડતી એક રેખા દોરીશું. આ મળી ગઈ આપણને રેખા y બરાબર x. આપણે રેખા થોડી લાંબી દોરીશું, આપણને જરૂરિયાત પડશે. હવે આપણે આગળ લેવાનું છે y બરાબર x રેખા, ત્યારબાદ x અક્ષ. તો આપણી પાસે x અક્ષ અહીંયા આગળ છે જ, તો આ થશે x અક્ષ. આગળ રેખાઓ x બરાબર 2, x બરાબર 2 અહીં ક્યાંક હશે. આપણે એક x અક્ષને લંબ હોય એવી રેખા દોરવાની થશે x બરાબર 2. આ થઈ ગઈ x બરાબર 2 રેખા. બીજી રેખા દોરીશું x બરાબર 3. x બરાબર 3 રેખા. હવે ફરીવાર રકમ વાંચીશું અને આપણે ક્લિયરલી સમજીશું, સ્પષ્ટપણે સમજીશું કે કયા આવૃત પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. જુઓ, વક્ર y બરાબર x, તો અહીંયા આગળ y બરાબર x એ વક્ર છે, y બરાબર x. ત્યારબાદ x અક્ષ, આ થશે x અક્ષ. આગળ અને રેખાઓ x બરાબર 2, x બરાબર 3. ત્યારબાદ રેખાઓ x બરાબર 2, x બરાબર 3. તો આપણે અહીંયા આગળ સમજી શકીએ છીએ કે આ જે એરિયા છે એ એરિયા એ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થશે. હું એને ક્રોસ લાઇનથી શેડ કરીશ કે જેથી આપણે સ્પષ્ટપણે સમજી શકીએ કે આપણે બીજા કોઈ એરિયાનું ક્ષેત્રફળ શોધવાનું નથી. અહીંયા આગળ આ નાનો ત્રિકોણ એક અહીં પણ પડે છે, એ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું નથી. તો હવે આપણે સૂત્ર તરફ આગળ વધીએ. આપણે લખીશું કે માગેલ ક્ષેત્રફળ એ બરાબર ઇન્ટિગ્રલ, એનું સૂત્ર છે ઇન્ટિગ્રલ y dx, અને લિમિટ મૂકવાની થશે. લિમિટ અહીંયા આગળ થશે 2 થી 3. x અક્ષ ઉપર લિમિટ લેવાની છે 2 થી 3. 2 થી 3 લિમિટ, અહીં લખીશું y dx. હવે આપણે y ની કિંમત મૂકીશું. અહીંયા આગળ આપણને આપેલું છે કે y બરાબર x, તો આ આપણી રેખા છે, તો અહીં મૂકીશું ઇન્ટિગ્રલ x dx. લિમિટ છે 2 to 3. હવે આપણે એનું સંકલન કરીશું. x નું સંકલન થશે x²/2. તો લખું છું x²/2 2 to 3. 1/2 ને બહાર કાઢું છું, ત્યારબાદ કિંમતો મૂકીશ 3 અને પછી કિંમત મૂકીશ 2. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/2 આઉટસાઇડ. હવે 3 મૂકીશું તો થશે 3 ની 2 ઘાત માઇનસ 2 મૂકીશું તો થશે 2 ની 2 ઘાત. તો આ થઈ ગયા 1/2. 3 ની 2 ઘાત 9, 2 ની 2 ઘાત 4, 9 માંથી 4 જાય તો 5 ભાગ્યા 2 ચોરસ એકમ. સ્ક્વેર યુનિટ એમ આપણે લખીશું, એટલે કે ચોરસ એકમ લખીશું. આ થઈ ગયો આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ ક્ષેત્રફળનો જવાબ થઈ ગયો. આપણા એક્ઝામ્પલનો જવાબ થયો 5/2, એટલે કે 5/2 ચોરસ એકમ. ચાલો મિત્રો, ત્યાર પછી બીજો એક એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે એક્ઝામ્પલની રકમ છે કે રેખા
એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1 એક્સ અક્ષ અને વાય અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં આપણે અહીંયા આગળ રેખા દોરવાની થશે. રેખા દોર્યા પહેલાં સૌથી પહેલાં આપણે આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું. તો ચલો શરૂ કરીએ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઓરિજિન. હવે આપણી પાસે રેખા છે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. બાજુમાં લખીશું એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. હવે અહીંયા આગળ વારા ફરતી 0 મૂકીશું, એટલે કે એક્સ બરાબર 0 મૂકીશું, વાયની કિંમત શોધીશું, વાય બરાબર 0 મૂકીશું, એક્સની કિંમત શોધીશું. તો થશે એક્સ બરાબર 0, તો થઈ ગયા વાય બરાબર 1, વાય બરાબર 0 મૂકીએ તો થઈ જાય એક્સ બરાબર 1. એટલે કે પહેલી વાર બિંદુ મળશે 0 1, બીજી વાર બિંદુ મળશે 1 0. 0 1 અને 1 0 આ બે બિંદુઓને અહીંયા આગળ પ્લોટ કરીશું અને તેમાંથી પસાર થતી રેખા શોધીશું. અહીંયા આગળ પહેલું બિંદુ છે 0 1, એક્સની વેલ્યુ 0, વાયની વેલ્યુ 1. ત્યારબાદ બીજું બિંદુ છે 1 0, એક્સની વેલ્યુ 1, વાયની વેલ્યુ 0. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા દોરીશું. આ થઈ ગઈ રેખા એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. આ બિંદુ થાય 1 0, આ બિંદુ થાય 0 1. હવે વધુમાં અહીંયા આગળ તમે વાયની કિંમત પણ શોધી શકશો કે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1 જો હોય તો આના ઉપરથી મળશે વાય ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ. વાયની કિંમત થશે 1 માઇનસ એક્સ. હવે ફરી પાછી રકમ એકવાર વાંચીશું કે કયો આવૃત પ્રદેશ છે. તો રેખા એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1, એટલે કે આ રેખા એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 1. ત્યારબાદ એક્સ અક્ષ એટલે આ એક્સ અક્ષ, વાય અક્ષ. તો આ ત્રણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ ક્ષેત્રફળ આ આવૃત પ્રદેશ છે એ સૌથી પહેલાં અહીંયા આગળ શેડ કરીશું. તો આવૃત પ્રદેશ થશે આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવા જઈ રહ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો એની ફોર્મ્યુલા લખીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર ઇન્ટિગ્રલ, અહીં લિમિટ લેવાની થશે. તો લિમિટની શરૂઆત થશે અહીંયા આગળથી, એટલે કે 0 મેક્સિમમ આપણે ક્યાં સુધી જવાનું થશે? 1 સુધી જવાનું થશે. તો લિમિટ લઈશું 0 to 1. આકૃતિનો બરાબર અભ્યાસ કરીશું જેથી આપણને ક્લિયર ખબર પડી જાય. 0 to 1 સૂત્ર છે y dx. ઇન્ટિગ્રલ 0 to 1. અહીંયા આગળ તમે જ્યાં આગળ આ જે ક્રોસ લાઇનથી શેડ કરીએ છીએ એ શેડ કરેલા રિજિયન, એટલે કે શેડ કરેલા એટલે આવૃત પ્રદેશ, તો એ જે પ્રદેશ છે એ પ્રદેશને જોઈશું અને એના ઉપરથી આપણે લિમિટ નક્કી કરી લઈશું. 0 થી શરૂ કરીશું, 1 સુધી જઈશું. 0 થી 1 y dx. વાયની કિંમત મૂકીએ, વાયની કિંમત છે 1 માઇનસ એક્સ. તો આગળ એક્ઝામ્પલ ગણીએ. એરિયા એ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ 0 to 1 વાયની કિંમત છે 1 માઇનસ એક્સ dx. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1નું ઇન્ટિગ્રેશન થશે એક્સ માઇનસ એક્સનું ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર બાય 2 0 to 1. 1 મૂકવું તો થશે 1 માઇનસ 1 સ્ક્વેર બાય 2 એટલે કે 1 માઇનસ 1 બાય 2. ત્યારબાદ 0 મૂકીએ, માઇનસ 0 મૂકીશું તો 0 માઇનસ 0.
પાછળનું પદ થશે 0, 0, એની જરૂર નથી લખવાની આગળ. 1 - 1/2 સાદુરૂપ આપીશું તો થશે 1/2. ચોરસ એકમ યુનિટ લખીશું, ચોરસ એકમ. ક્ષેત્રફળ છે એટલે આપણે હંમેશા એને દર્શાવીશું ચોરસ એકમની અંદર. સાબિત કરો કે પરવલય y બરાબર x², રેખાઓ x બરાબર 2, x બરાબર 3 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ 19/3 છે. આપણે અહીંયા આગળ પરવલય લેવાનો છે y બરાબર x². તો સૌથી પહેલાં x અક્ષ y અક્ષ દોરીશું, ત્યારબાદ આપણે પરવલય દોરીશું. પરવલય y બરાબર x² છે, તો પરવલય y બરાબર x² એ y અક્ષને સમમિત પરવલય થશે અને એના બંને છેડા એ ઉપરની બાજુ એ ખુલતા હશે એવી રીતનું એ પરવલય હશે. ચલો, આ થઈ ગઈ આપણી x અક્ષ, y અક્ષ, 0 ઓરિજિન. ત્યારબાદ y બરાબર x² પેરાબોલા છે એટલે કે પરવલય છે, તો y બરાબર x² થશે આ રીતે. y બરાબર x², રેખાઓ x બરાબર 2, x બરાબર 3, આ છે x બરાબર 2, x બરાબર 3. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ આપણો પેરાબોલા છે y બરાબર x². હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે પેરાબોલા એટલે કે પરવલય y બરાબર x², આ પરવલય છે. ત્યારબાદ રેખાઓ x બરાબર 2, x બરાબર 3, x બરાબર 2, x બરાબર 3 અને x અક્ષ એટલે કે નીચે x અક્ષ. તો આ 3 વડે ઘેરાતો પ્રદેશ છે એ અહીંયા આગળ છે. આપણે એને શેડ કરીએ છીએ એટલે એક્ઝેક્ટ તમે એને સમજી શકશો કે કયા પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યા છીએ. આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા આપણે જઈ રહ્યા છીએ. ચાલો સૌથી પહેલાં લખીએ y બરાબર x² એ આપેલ પરવલય છે. ત્યારબાદ ક્ષેત્રફળ લખીએ આકૃતિ પ્રમાણે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર ઇન્ટિગ્રલ લઈશું અહીંયા આગળ 2 થી 3. આપણે જોઈ શકીએ છીએ કે ઇન્ટિગ્રેશન આપણે કરવાનું થાય 2 થી 3 ઉપર y dx, 2 to 3 y ની કિંમત છે x² dx. x² નું સંકલન કરીશું, x² નું સંકલન થશે x ની 3 ઘાત ભાગ્યા 3. લિમિટ એપ્લાય કરીશું 2 to 3, 1/3 બહાર લખીશ. ત્યારબાદ 3 મૂકીશ, 3ની 3 ઘાત માઇનસ 2 મૂકીશ, 2ની 3 ઘાત. 3ની 3 ઘાત થશે 27 માઇનસ 2ની 3 ઘાત થશે 8. 27માંથી 8 બાદ કરીશું તો આ મળશે આપણને 19/3 ચોરસ એકમ. જુઓ તમે અહીંયા આગળ રકમની અંદર આપણે સાબિત કરવાનું હતું કે એનું ક્ષેત્રફળ છે 19/3. અહીંયા આગળ આપણે સાબિત કર્યું 19/3 ચોરસ એકમ.
ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ લઈએ. વક્ર એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એ વાય, રેખા એક્સ બરાબર એ અને એક્સ અક્ષ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું. ત્યારબાદ પેરાબોલા દોરવાનો છે, પરવલય દોરવાનો છે. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ વાય, એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ વાય. વાય અક્ષને સમમિત પરવલય થશે. પરવલય આપણે દોર્યો. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ વાય. ત્યારબાદ આપણે રેખા દોરવાની છે એક્સ બરાબર એ. રેખા દોરી એક્સ બરાબર એ બિંદુમાંથી પસાર થશે. તથા આપણી પાસે છે એક્સ અક્ષ. તો આ થઈ ગયો એક્સ અક્ષ. કેટલો પ્રદેશ ઘેરા છે એ આપણે શેડ કરીએ છીએ. આ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવા જઈ રહ્યા છીએ. તો ચાલો આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધીએ. તો સૌથી પહેલાં લખીશું કે આકૃતિ પ્રમાણે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર ઇન્ટિગ્રલ. જો અહીંયા આગળ ઇન્ટિગ્રલ ક્યાંથી ક્યાંનું લેવાનું છે, ઇન્ટિગ્રેશન લેવાનું થશે 0 થી એ ઉપર. 0 થી એ તો લખીશું 0 થી એ વાય ડીએક્સ. આ એનું સૂત્ર છે. વાયની કિંમત આપણને આપેલા વક્ર ઉપરથી લખીશું. આપણને આપેલો વક્ર છે એક્સ સ્ક્વેર બરાબર એ વાય. એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ વાય. તો થશે વાય બરાબર એક્સ સ્ક્વેર ભાગ્યા એ. અહીંયા આગળ આપણે કિંમત મૂકીએ તો આ થઈ ગયા 0 થી એ એક્સ સ્ક્વેર ભાગ્યા એ ડીએક્સ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 1 / a 12. એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3. 0 to a. 1/3 પણ આપણે બહાર લઈ લઈશું તો આ થશે 1/3a. એ મૂકીશ તો થશે a ક્યુબ, માઇનસ 0 મૂકીશ તો થશે 0 ક્યુબ. a ક્યુબ minus 0 ક્યુબ is a ક્યુબ. So this is 1/3a into a ક્યુબ. બંને બાજુથી a કેન્સલ કરીશું તો જવાબ મળશે a સ્ક્વેર ભાગ્યા 3 ચોરસ એકમ. આપણો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો આન્સર થઈ ગયો a સ્ક્વેર ભાગ્યા 3 ચોરસ એકમ. ત્યારબાદ નવો એક્ઝામ્પલ લઈએ. વક્ર y બરાબર 3x સ્ક્વેર, રેખાઓ x બરાબર -2, x બરાબર 2 અને x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચાલો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં તો x અક્ષ y અક્ષ દોરીશું. ત્યારબાદ આપણે પરવલય દોરીશું. x અક્ષ y અક્ષ ઓરિજિન. y બરાબર 3x સ્ક્વેર છે. અહીંયા આગળ આપણી પાસે પરવલય છે y બરાબર 3x સ્ક્વેર. એ પણ y અક્ષને સમમિત થશે અને ઉપરની બાજુ એ ખુલતો હશે એવો પરવલય હશે. તો આ પરવલય દોરીએ. આપણી પાસે પરવલય થઈ ગયો y બરાબર 3x સ્ક્વેર. આપણે લેવાના છે રેખાઓ x બરાબર -2 અને x બરાબર 2. પહેલા રેખા દોરીએ x બરાબર -2, x બરાબર -2. ત્યારબાદ આપણી પાસે બીજી એક રેખા છે x બરાબર 2.
એક્સ બરાબર 2. વધુમાં આપણને એક્સ અક્ષ પણ આપેલો છે. તો એક્સ અક્ષ આ 4 વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો કે -2 થી 2 સુધી પરવલય અને એક્સ અક્ષ આના વડે ઘેરાતો પ્રદેશ થશે. આ બંને ભાગ થશે, 2 બાજુના ભાગ થશે. તો આપણે અહીંયા આગળ ઘેરાયેલ પ્રદેશ બતાવીશું અને ત્યારબાદ તેનું સંકલન કરીશું. લખીએ આપણે આકૃતિ મુજબ ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર ઇન્ટિગ્રલ ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન લેવાનું છે. તો આપણે જોઈ શકીએ અહીંયા આગળ -2 થી 2 પર ઇન્ટિગ્રેશન લેવાનું થશે. સૂત્ર મુજબ લખીશું y dx. તો આ થયા -2 થી 2. yની કિંમત થશે 3x². આપણને પરવલય આપેલો છે 3x² dx. હવે આપણે નિયત સંકલનના સૂત્રો જાણીએ છીએ. એ નિયત સંકલનના સૂત્રો મુજબ જો આપણું વિધેય યુગ્મ કે અયુગ્મ હોય તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા આગળ લગાડી શકીશું. જો અહીંયા આગળ આપણે જોઈએ કે આપણને ફંક્શન આપેલું છે fx બરાબર 3x². વધુમાં લિમિટ છે -2 થી 2. જો -a થી એ લિમિટ હોય અને આપેલું વિધેય યુગ્મ કે અયુગ્મ હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકીશું. તો પહેલાં જોઈએ કે એ વિધેય એ યુગ્મ છે કે અયુગ્મ. યુગ્મ અયુગ્મ ચેક કરવા માટે આપણે એક્સની જગ્યાએ -x મૂકીશું. તો આ થશે f ઓફ -x ઇટ ઇઝ ઇક્વલ ટુ 3 - x², એટલે કે 3x². તો આ થઈ ગયા f ઓફ x. એટલે આપણને જે વિધેય આપેલું છે એ વિધેય યુગ્મ વિધેય છે. f એ યુગ્મ વિધેય છે. હવે યુગ્મ વિધેય હોવાથી શું થશે, આ ઇન્ટિગ્રેશન આપણે 0 થી 2 ઉપર કરીશું અને ઇન્ટિગ્રેશનને ડબલ કરીશું. એટલે કે 2 ટાઈમ્સ ઇન્ટિગ્રલ 0 to 2 3x² dx. હવે 3x² નું સંકલન થશે, 3x² નું ઇન્ટિગ્રેશન થશે 3x³/3. 3 કેન્સલ થશે તો એનું ઇન્ટિગ્રેશન થઈ ગયું x³. 3x² નું ઇન્ટિગ્રેશન થશે x³, 0 થી 2. સૌથી પહેલાં 2 મૂકીશ, 2 ની 3 ઘાત માઇનસ 0 ની 3 ઘાત. આ થયા 2 ની 3 ઘાત 8. 8 - 0 એટલે કે 8. 8 × 2 એટલે કે 16 ચોરસ એકમ. આ ક્ષેત્રફળ થયું 16 ચોરસ એકમ. ચલો ત્યારબાદ નવો એક એક્ઝામ્પલ લઈએ. વર્તુળ x² + y² બરાબર a² નું ક્ષેત્રફળ શોધો. અહીંયા આગળ પણ આપણે સંકલનનો ઉપયોગ કરવાનો છે અને સંકલનનો ઉપયોગ કરીને આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૌથી પહેલાં 2 અક્ષ દોરીશું, x અક્ષ y અક્ષ. ત્યારબાદ વર્તુળ દોરીશ. વર્તુળનું કેન્દ્ર થશે 0, ઓરિજિન કેન્દ્ર થશે, કેન્દ્ર થશે 0 0. આ બિંદુ થશે a0, આ થશે -a0. આપણે લખીએ સૌથી પહેલાં x² + y² = a². એ વર્તુળનું સમીકરણ છે. જ્યાં કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા
એ છે. આમાંથી આપણે વાયની કિંમત શોધીશું. વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તેથી વાય બરાબર પ્લસ ઓર માઇનસ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. પરંતુ આપણે અહીંયા આગળ સંકલન કરવા માટે ઉપરના ભાગનું સંકલન કરવા જઈ રહ્યા છીએ, તો પોઝિટિવ લઈશું, તો આ થશે વાય બરાબર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ અક્ષની ઉપરનો ભાગ લેતા એક્સ અક્ષની ઉપરનો ભાગ લેવા જઈ રહ્યા છીએ, તો આ થશે ઉપરના ભાગનું આપણે સંકલન કરીશું, ક્ષેત્રફળ શોધીશું અને એક્સ અક્ષને સમમિત હોવાથી આપણે એને 2 થી ગુણીશું, તો થશે માગેલ ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ એ બરાબર 2 ટાઈમ્સ ઇન્ટિગ્રલ થશે -a થી a ઉપર, ત્યારબાદ લખીશું આપણે y dx. આ 2 થી કેમ ગુણાકાર કર્યો છે? કારણ કે એક્સ અક્ષને સમમિત છે. આપેલું વર્તુળ એક્સ અક્ષને સમમિત છે, એક્સ અક્ષને સિમેટ્રિક છે, એટલા માટે આપણે ઇન્ટિગ્રેશનને 2 થી ગુણ્યા છે. ત્યારબાદ હવે હું કિંમત મૂકીશ વાયની કિંમત છે અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરમાં એક્સ બરાબર માઇનસ એક્સ મૂકીશું તો બદલાશે નહીં. એનો મતલબ આ જે ફંક્શન છે, આ જે વિધેય છે, એ વિધેય યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય હોવાથી ફરી પાછા આપણે આને 2 થી ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2 ઇન્ટિગ્રેશનની લિમિટ લખીશું 0 થી a. ચલો આગળ લખીએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 इंटीग्रल 0 टू a रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर dx. fx इक्वल टू रूट ए स्क्वेर माइनस एक्स स्क्वेर ए युग्म विधेय છે. આ થઈ ગયા 2 ગુણ્યા 2 એટલે 4. હવે આપણે તેનું સંકલન કરીશું. સંકલનની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો થશે x/2 રૂટ એમનું એમ એટલે કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ અપોન એ 0 થી a. હવે આપણે એમાં કિંમતો મૂકીશું તો થશે ઇક્વલ ટુ 4. એ મૂકીશ તો આ થશે a/2 અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર શૂન્ય થઈ જશે પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એ બાય એ કેન્સલ તો થશે સાઇન ઇનવર્સ 1 હવે આપણે શૂન્ય મૂકીશું, એક્સની કિંમત શૂન્ય મૂકીશું તો આ પદ થશે શૂન્ય. ત્યારબાદ અંદર પણ 0 મૂકીશું તો સાઇન ઇનવર્સ 0/a એટલે કે સાઇન ઇનવર્સ 0 પણ 0 થવાનો છે, તો એની કિંમત થશે 0 માઇનસ 0. આ થઈ ગયા 4. પ્રથમ પદ પણ 0 છે. ત્યારબાદ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ 1 ની કિંમત થશે π/2
2 2 4 ઇન્ટુ 4 4/4 કેન્સલ, તો આનો જવાબ થઈ ગયો પાઈ એ સ્ક્વેર ચોરસ એકમ. આપણા જે વર્તુળ હતું એ વર્તુળનું ક્ષેત્રફળ થઈ ગયું પાઈ એ સ્ક્વેર. આપણને યાદ છે કે આર ત્રિજ્યા હોય તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ લખીએ છીએ પાઈ આર સ્ક્વેર. અહીંયા આગળ એ ત્રિજ્યા છે, ત્રિજ્યા એ છે, તો એટલા માટે એનો જવાબ આવ્યો પાઈ એ સ્ક્વેર. સાબિત કરો કે y બરાબર cos x, x બરાબર 0 અને x બરાબર પાઈથી સીમિત પ્રદેશનું ક્ષેત્રફળ 2 છે. આપણે અહીંયા આગળ આ જે ક્ષેત્રફળ છે એ 2 છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે x અક્ષ y અક્ષ દોરીશું, ત્યારબાદ y બરાબર cos x દોરીશું, ત્યારબાદ આપણે આગળની રેખાઓ પણ એ બતાવીશું એની અંદર, અને પછી એનું સંકલન કરીએ. સૌથી પહેલાં x અક્ષ y અક્ષ ઓરિજિન y બરાબર cos x એ જે છે, તો x ની કિંમત જો 0 મૂકીશું તો y ની કિંમત 1 થશે, તો અહીંયા આગળથી શરૂ થશે. ત્યારબાદ x ની કિંમત π/2 મૂકીશું તો cos π/2 થશે 0, અહીંથી π/2 0. ત્યારબાદ આપણે લઈશું પાઈ, પાઈ મૂકીશ, cos પાઈની કિંમત થાય -1, આ થશે 1, આ થશે -1. આ થઈ ગયો આપણો વક્ર y બરાબર cos x. રેખા લેવાની છે x બરાબર 0, આ થઈ ગઈ રેખા x બરાબર 0. ત્યારબાદ બીજી રેખા લેવાની છે x બરાબર પાઈ, અહીં લઈશું આપણે x બરાબર પાઈ, x બરાબર 0, x બરાબર પાઈ, આ બિંદુ થશે પાઈ. આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ ક્ષેત્રફળ થશે આ. y બરાબર cos x આપણને વક્ર આપેલો છે. લિમિટ લઈશું 0 થી π/2, ત્યારબાદ લઈશું π/2 થી પાઈ, કેમ કે અમુક ભાગ એવો છે કે જે x અક્ષની ઉપર છે, અમુક ભાગ x અક્ષની નીચે છે, બરાબર. તો બે ભાગમાં આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. પહેલું ક્ષેત્રફળ a1 શોધીશું, બીજું ક્ષેત્રફળ a2 શોધીશું, બંનેનો સરવાળો કરીશું. સૌથી પહેલાં આપણે પહેલું ક્ષેત્રફળ લઈએ a1, ઇન્ટિગ્રેશન થશે 0 થી π/2 ઉપર y dx, 0 થી π/2 y એટલે કે cos x dx. cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x, લિમિટ થઈ ગઈ 0 થી π/2, π/2 મૂકીશ, sin π/2, sin π/2 ની કિંમત થાય 1, sin 0 ની કિંમત થાય 0, તો આ થઈ ગયા 1 - 0 એટલે કે 1. a1 ની કિંમત થઈ ગઈ 1. હવે આપણે a2 ની કિંમત શોધીશું. a2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ, હવે આપણે ઇન્ટિગ્રેશન શોધીશું π/2 થી પાઈ ઉપરનું. ફરી પાછા y dx, y એટલે કે cos x dx, cos x નું ઇન્ટિગ્રેશન થશે sin x, π/2 થી પાઈ, પાઈ મૂકીશ તો આ થશે sin પાઈ માઇનસ sin π/2, sin π/2 થશે 1, sin પાઈની કિંમત થાય 0 માઇનસ sin π/2 એટલે કે 1. આનો જવાબ મળ્યો આપણને -1. પણ આપણને ખબર છે કે ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય, પોઝિટિવ જ હોય. બંનેની વેલ્યુ પોઝિટિવ લઈશું અને બંનેના સરવાળા કરીશું અને ફાઇનલ કિંમત આપણે એરિયાની શોધીશું.
ફાઇનલ કિંમત શોધીએ. એ બરાબર મોડ A1 પ્લસ મોડ્યુલસ A2. A1નો મોડ 1નો મોડ, ત્યારબાદ -1નો મોડ. પહેલાંનો થશે 1, બીજામાંથી પણ થશે 1. 1 + 1 એટલે કે 2 ચોરસ એકમ. મિત્રો અહીંયા આગળ y બરાબર cos x નું ક્ષેત્રફળ શોધ્યું. અમુક ભાગ એ એક્સ એક્સની ઉપર હતો, અમુક ભાગ એક્સ એક્સની નીચે છે. તો આપણે જ્યાં આગળ ઉપર હોય તો એનું A1 શોધીશું, જે નીચેનો ભાગ છે તેનું A2 શોધીશું. ત્યારબાદ બંને ક્ષેત્રફળનો મોડ્યુલસ લઈશું અને બંનેનો સરવાળો કરીશું. પહેલાંનું મોડ્યુલસ 1 થયો, બીજાનું મોડ્યુલસ -1નો મોડ્યુલસ 1 થયો, 1 + 1 થયા 2. આમ આપણને આ જે પ્રશ્ન છે એ પ્રશ્નનો જવાબ મળ્યો 2 ચોરસ એકમ. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે સૌએ સંકલનના ઉપયોગો એટલે કે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનનો અભ્યાસ કર્યો. એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશનમાં સૌથી પ્રથમ આપણે અલગ અલગ વક્રોનો પણ અભ્યાસ કર્યો અને તેના પછી ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય એ આપણે સમજ્યા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.